નમસ્કાર, હું ચૌધરી પ્રદર્શન. સ્વાગત છે આપનું ખલાસી ન્યૂઝમાં. તાપી જિલ્લાના વાલોડ તાલુકાના દાદરિયા ગામ ખાતે EMRS માટે એટલે કે એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ માટે જે જમીન ફાળવવામાં આવી છે તેનો કબજો મેળવવા માટે મામલતદારશ્રી આવવાના હતા. મામલતદારશ્રીએ આ અંગેની જાણકારી ગ્રામ પંચાયતને લેખિતમાં જણાવ્યું હતું. તેઓ 27/5/2024ના રોજ તેઓ 11:30 કલાકે તેમનો કબજો મેળવવા માટે આવશે. મામલતદારશ્રીએ આ અંગે તેમણે લેખિતમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે ગ્રામજનોનો આ અંગેનો સખત વિરોધ હોવાના કારણે તેઓ પોલીસ બંદોબસ્તને સાથે લઈને આવશે. તેઓ 11:30ના ગાળામાં આવવાના હતા. આ અંગેની જાણકારી ગ્રામજનોને થતા તેઓ આ અંગેનો વિરોધ કરવા માટે તેઓ ત્યાં સ્થળ પર હાજર રહ્યા હતા. પરંતુ સમયસર મામલતદારશ્રી પોલીસ બંદોબસ્ત સાથે આવ્યા ન હતા અને તેમણે એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ માટે તેઓ ગામની જમીન કે તેમાં જે જમીન પર તેઓ ક્રિકેટ રમે છે અને ગાય ભેંસો પણ ચરતી હોય છે અને સામાજિક પ્રસંગોમાં પણ તેમની આ જગ્યાનો ઉપયોગ કરતા હોવાને કારણે તેઓ ગ્રામજનો આ જગ્યાનો વિરોધ કરી રહ્યા છે, જેથી મોટી સંખ્યામાં ગ્રામજનો આવીને ત્યાં ઉપસ્થિત રહ્યા હતા. પરંતુ મામલતદાર સાહેબ સમયસર આવ્યા ન હતા, જેમાં જે બાબતે લઈને ગ્રામજનોમાં ખૂબ ઉગ્રતા જોવા મળી હતી. આ અંગેનું ગ્રામજનોનું શું મંતવ્ય છે સાંભળીએ એમની પાસેથી. સરપંચ શ્રી દાદરિયા મહેન્દ્રભાઈ ધનસુખભાઈ ગામિત. જી, આપ ગામના એક પ્રથમ નાગરિક તરીકે ગામના આગેવાન છો, તો આજે આપના તમામ ગામજનો સાથે અહીં આપ ભેગા થયા છો, તો અહીં ભેગા થવાનો આપનો ઉદ્દેશ્ય શું છે? અમારે એક ઉદ્દેશ એ છે કે આ જે ગ્રાઉન્ડ એ અમારા આખા ગામની અંદર એક મધ્ય બિંદુની અંદર આવેલું છે અને આ જે ગ્રાઉન્ડ એ અમારે ધાર્મિક, સામાજિક અને ક્રિકેટ ગ્રાઉન્ડ અને પોલીસ ભરતી હોય કે અન્ય કોઈ પ્રવૃત્તિ હોય આ ગ્રાઉન્ડની થતી હોય છે. અને બીજી વસ્તુ એ કે ગામની અંદર 100% એક પશુપાલક છે અને 100% પશુપાલક હોય એટલે અમારે ગામની અંદર અમે ગૌચર એક જમીન પશુ વેરો પણ એક ચરાઈ વેરો પણ અમે લઈએ છીએ. તો ગામની પશુપાલકને માટે એક નિર્ભર છે, તો આ જગ્યા પશુપાલક માટે ચરવા માટેની પણ જગ્યા છે. અને બીજી વસ્તુ કે આ એક યુવાનો માટે એક પ્રેરણાદાયક છે. સરકાર જ્યારે કે ખેલ મહાકુંભની તૈયારી કરતી હોય છે, સરકાર કરાવે છે, ત્યારે આવા તારલાઓ અમારે ત્યાંથી એક નીકળે અને એક ગામનું એક રોશન કરે અને ખૂબ પ્રગતિ કરે એના માટે એક ગ્રાઉન્ડ લેવલ અમે તૈયાર કરેલું છે. એમના માટે અગાઉ પણ અમે 2-2.5 વર્ષ પહેલા એમનો આ બાબતે અમે વિરોધ કરેલો હતો અને ધારાસભ્યશ્રીને પણ અમે જાણ કરેલી હતી અને સ્પષ્ટ એમણે કીધું હતું કે હવે પછી આ દાદરિયાની જગ્યા છે એમને મુલતવી રાખીને બીજી કોઈ અન્ય જગ્યાએ તમે ફાળવી લો. એટલા માટે આ દરેક યુવાનો અહીંયા જેટલા બી ભેગા થયા છે પોતાનો ધંધાકીય રોજગાર રોજી મૂકીને એક નોકરી છોડીને અહીંયા આજે ઉપસ્થિત રહ્યા છે. ત્યારે આજે મામલતદાર સાહેબ પણ આજે કોઈ પણ જાતની કોઈ જાણ કરવા સિવાય આજે અહીં કોઈ પણ જાતનો અમને જવાબ હુકમ કર્યો ને હુકમ કરીને પછી આજે કોઈ પણ જાણ કર્યા સિવાય પણ આજે અમને અહીંયા મામલતદાર કચેરીમાંથી કોઈ પણ એક અધિકારી પણ આવ્યા નથી અને અહીંયા બહોળી સંખ્યામાં યુવાનો જે ભેગા છે એ લોકોને આજે રોજી એની છીનવાય છે. તે રોજી કોણ આપશે એ પ્રશ્ન મૂળ છે. સત્તાનો ઉપયોગ કરીને સરકારી અધિકારીઓ છે ને એને સત્તાનો ઉપયોગ કરે છે અને એક ગ્રામ આમજનો એક ગરીબ આદિવાસી પ્રજા એમના લીધે આજે જેટલા બી અહીં ઉપસ્થિત યુવાનો છે એ પોતાના એમના ભોગે આજે આ લોકો આજે પોતાની રોજીરોટીને છીનવીને લીધી એવું અમે માનીએ છીએ. કારણ કે આજે એ પોતાનો સત્તાના લીધે હુકમ કરીને આજે અહીં રૂબરૂ હાજર નહીં રહ્યા અને યુવાનો આજે ભેગા થઈને એમની આજે એક ઘરની એક આવક ગુમાવીને અહીંયા ભેગા થયા છે. એ એમનો સત્તાનો એક દુરુપયોગ કહેવાય અમારા મંતવ્ય મુજબ. તો આપની માંગણી શું છે? અમારી માંગણી એ છે કે અહીં આ ગ્રાઉન્ડ અમારા એકલવ્ય મોડલનો સખત વિરોધ છે. આગળ પણ વિરોધ કરતા આવેલા છે અને અત્યારે પણ સખત અમારો વિરોધ છે કે આ એક મધ્ય બિંદુની અંદર આવેલું એક ગ્રાઉન્ડ છે અને અહીંયા અનેક અગાઉ ચર્ચા કરી તેવી રીતે અન્ય પ્રસંગો થાય છે, સામાજિક દરેક પ્રસંગો થાય છે અને અન્ય ગામની અંદર આ અમારે શૈક્ષણિક બાબતે વિરોધ નથી, પણ આ જગ્યા એટલી જ મહત્વની અમારા ગામના યુવાનો માટે પણ છે. એટલે અન્ય કોઈ બીજી જગ્યાએ ફાળવે તમને કોઈ પણ વાંધો નથી. આજે તમે બધા ગામજનો કેમ ભેગા થયા છો અહીંયા? આજે ભેગા થવાનું કારણ એ છે કે મામલતદાર શ્રી વાલોડ નો પરિપત્ર થયો છે કે દાદરિયા ખાતે
એકલવ્ય મોડર્ન રેસિડેન્શિયલ સ્કૂલ લાવવાની વાત છે અને તેના માટે પરિપત્ર હુકમ કરવામાં આવેલો છે કે 27 તારીખે 11:30 વાગે અહીં આવવાનું છે અને કબજા રસીદ આપવાની છે એમ. એટલા માટે અમે ગ્રામજનો ભેગા થયા છીએ. તો આ બાબતે આપનો વિરોધ શું છે? અમારો વિરોધ એવો છે કે બાળકોના શિક્ષણ માટે સ્કૂલ આવે અમને વાંધો નથી, પણ સ્થળની યોગ્ય એ જાળવવાનું હતું કે ગ્રામ પંચાયત સાથે કે ગ્રામ સભા સાથે કોઈ ચર્ચા જ નથી કરી અને ડાયરેક્ટ મામલતદાર જો આવો પરિપત્ર બહાર પાડતા હોય તો એ ખરેખર ગ્રામ પંચાયતની બી વિરુદ્ધ છે. એટલે અમે ભેગા થયા છે કે આને આ રીતે હવે આજે 11:30 ઉપર થઈ ગયા છે, છતાં એ મામલતદારનો પોતાનો પરિપત્ર હોય, સ્થળ પર મામલતદાર બી હાજર નથી પોલીસ કર્મચારીઓ, તો અમે ગામના લોકો શું કરવા ભેગા થયા એમ. અમે મજૂર વર્ગ છીએ, મજૂરી કરીને અમારું જીવન ચલાવીએ છીએ. અમે અમારો રોજ બગાડીને અહીં ઉભેલા છીએ. તો આ બધા અહીંયા મામલેદારશ્રીને એક રજૂઆત કરવા માટે ભેગા થયા છે. હા, તો રજૂઆતમાં મુખ્ય રજૂઆત શું છે તમારી? મુખ્ય રજૂઆત આ જ છે કે જે આ ગૌચર છે એ ગામની મધ્યે આવેલું છે, એને અમે શારીરિક શિક્ષણ હેતુ જે પોલીસની ટ્રેનિંગ છે એના દોડવા માટે બી ગામના બાળકો વાપરે છે. અને મુખ્ય વાત એ બી છે કે જ્યારે ગવર્મેન્ટ એમ કહેતું હોય સરકાર કે ખેલ મહાકુંભ અને તારલાઓ નીકળે એવા સમયે જો અમારા પર ગ્રાઉન્ડ જ લઈ લેવામાં આવશે તો અમારા એનું જે છુપી શક્તિઓ છે એ કઈ રીતે બહાર નીકળશે? મૂળ પ્રશ્ન આવી છે, બરાબર. અને પશુધન છે અમારે ગામમાં 100% અમે ઢોરો ધરાવીએ છીએ, તો તેને ક્યાં ચરાવશું? ગામની અંદર અન્ય ગૌચરો કેટલા આવેલા છે? ગામની અંદર અન્ય ગૌચરોમાં અહીંયા છે, એક બીજું હાઈવે ટચ છે એ બી છે, એકાદ બે ગૌચરો છે, પણ એટલા બધા નથી. એટલે આ અમારું મેઇન છે મુખ્ય. તો આપની સરકાર માંગણી શું છે કે એકલવ્ય સ્કૂલ અહીંયા આવી જોઈએ કે નહીં આવી જોઈએ? ના, નહીં આવી જોઈએ. કેમ કે અમારું બી પોતાના ગામનું ભવિષ્ય હોય ને અમે બધાનું વિચારીશું, નો ડાઉટ. અમે શિક્ષણનો વિરોધ નથી, પણ અમારું જે આ મુખ્ય ગ્રાઉન્ડ છે અમારી પેઢીઓ બી જીવશે ને. અહીંયા અમારા સામાજિક પ્રસંગો કરવાના થશે, અમારા બાળકો સ્પોર્ટ માટે બી વાપરે છે ને. આના સિવાય બીજી કોઈ જગ્યાએ ગામમાં આવે તો તમને કોઈ વાંધો ખરો? ના, કશો જ વાંધો નથી. અમે શિક્ષણને વિરોધ છીએ જ નથી, આ સ્પષ્ટ છે. પણ આ જગ્યા નહીં, આ જગ્યા માટે અમારો સ્પષ્ટ સખત વિરોધ રહેશે. મામલતદારનો પરિપત્ર હોવા છતાં મામલતદારશ્રી અહીંયા હાજર નથી કે પોલીસ સ્ટાફ પણ હાજર નથી, કોઈ અધિકારીઓ અહીંયા સરકારનું આવ્યું નથી, તો પણ અમે ગ્રામજનો આજે રાહ જોઈશું અધિકારીઓને. અને છતાંય બી નહીં આવે તો આવતીકાલે અમે તમામ ગામ અમારું પશુ બધું જ લઈને અમે મામલતદાર કચેરીએ પહોંચશું અને વિરોધ નોંધાવશું. અને જ્યાં સુધી આનો નિર્ણય નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અમે ત્યાં જ રહીશું, એવું અમે ગામજનોએ નક્કી કર્યું છે. સંપૂર્ણ જવાબદારી તેની તંત્રની રહેશે.